સંસ્કૃત શબ્દ છે ને એને આમ આપણે ખોલીએ ને તો બધા અર્થો નીકળે. અને એ તાકાત એ આખી ટર્મિનોલોજી છે શબ્દની સંસ્કૃતમાં જ છે. ક્યારે વિચાર્યું છે વૃક્ષને વૃક્ષ જ કેમ કહેવાય, દરવાજાને દરવાજો જ કેમ કહેવાય? હવે આખી આની ટર્મિનોલોજી, આનો અર્થ જાણવો હોય તો સંસ્કૃત પાસે છે. દરવાજો છે શબ્દ તો મૂળ સંસ્કૃતમાંથી આવ્યો દ્વારમ, તદ્ભવ ને તત્સમ માંથી શબ્દો નીકળ્યા. જે બે વાર રોકે દ્વાભ્યામ વાર્યતે ઇતિ દ્વારમ, જે બે વાર રોકે એટલે દરવાજો. બે વાર રોકે છે દરવાજો આપણને, એક વાર અંદર આવીએ ત્યારે, એક વાર બહાર જઈએ ત્યારે દરવાજો વચ્ચે આવ્યો, એટલે સંસ્કૃતમાં શબ્દ આવ્યો દ્વારમ. આવી રીતે બધા શબ્દો છે ને મજાનું. એક એક શબ્દને જોઈએ તો એમાંથી પાછા એના બધા અર્થો નીકળે. એવી રીતે નમસ્કાર પણ નમે મહ્યમ ન મહ્યમ ઇતિ નમઃ, મારું કાંઈ નથી, જે કંઈ પણ છે હે પ્રભુ તારું છે. તો મંગલ શબ્દ મમ પાપમ ગલયતિ ઇતિ મંગલમ. જીવનમાં મંગલ ક્યારે થાય? જ્યારે આપણા ચિત્તના જે ખરાબ સંસ્કારો છે અથવા તો પાપ છે એ પાપ વયા જાય. સરસ મજાનું એક પાત્ર હશે, વાટકો હશે, પણ એ મેલો હશે ને, એમાં કઈ વસ્તુ નાખશો એ વસ્તુ મેલી થઈ જશે. પહેલા શું કરવું પડશે? એ પાત્રને સાફ કરવું પડશે. એમાં ચિત્તરૂપી પાત્ર છે, આને પેલા સાફ સફાઈ કરવી પડશે. આપણે જે સાંભળીએ છીએ ને આ પણ એક સાફ સફાઈ છે અંદરની. એ કાન દ્વારા કૃષ્ણ આવે, કથા દ્વારા અંદર આવે, એ જે પ્રોસેસ થાય. જીવનમાં જે આપણને આકસ્મિક લાભ થાય છે, આ લાભનો જો ક્રાઇટેરિયા હોય ને તો તે મંગલ છે. ભાવનગરમાં આટલા બધા છે, પણ વિચાર આવવો, કથા સાંભળી, અને તમે બધા બહુ એકદમ ડિસિપ્લિન સાથે કથા સાંભળો છો. આવું બ્રાહ્મણ પરિવારમાં જ થાય. આ જ બ્રાહ્મણત્વ છે. બાકી તો અમે તો અલગ અલગ કથા કરતા હોય. આમ ઘણા તો નાચવા માટે જ કથા કરે, એટલે નાચશું, આનંદ તો કરવાનો જ હોય, પણ કે નચાવજો, કથા ન કરતા. એટલે મનોરંજન ને મનોમંથના બંને છે, પણ એકદમ સારા શ્રોતા મળવા ને એ વક્તાનું સદભાગ્ય. તો પાપનો નાશ થાય એને કહેવાય મંગલ. અને મંગલ અને કલ્યાણ આ બંને શબ્દ એક સાથે કનેક્ટેડ છે. જેનું મંગલ થાય એનું શું થાય? એનું કલ્યાણ થાય. કલ્યાણ એટલે શું? સંસ્કૃતમાં કલ્ય શબ્દ છે. કલ્ય એટલે થાય સવાર. અને સવાર થાય ત્યારે અંધારાને કેવું ન પડે કે તું દૂર જા, અંદર અજવાળા થઈ જાય, વિચારોના અજવાળા. અત્યારે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે માણસ સારું વિચારી નથી શકતો. હું મારો ટેકરો કરું ને તારો ખાડો કરું, ગામના ખાડા કરવામાં, ગામની ટોપી પહેરાવામાં, શોષણમાં જ આખું છે ને, આખું આમ આ વર્લ્ડ છે ને ચાલી રહ્યું છે. તો એની વચ્ચે બધાનું વિચારવું. આપણા ભાવનગરના જ કવિ અને પોતાની કવિતામાં બહુ અદ્ભુત વાત કરે છે. બસ એટલી સમજ મને પરવર દિગાર દે, બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે, બધા વિશે વિચારો. તો જે કલ્યાણકારી માણસ હોય, જેનું કલ્યાણ થાય ને, એના આવા વિચારો હોય. પરિવારમાં પણ એવી માતાઓ, બહેનો, સ્ત્રી તત્વ છે ને, એ કલ્યાણનું જ વિચારતી હોય કે બધાને કેમ સાથે લઈને ચાલો. આવા પણ હોય ને આમ પણ હોય, ક્યોંકि સાસ ભી કભી બહુ થી, ક્યાં પોલિટિક્સ કરવું, એટલે બધું પ્રકારનું જોવા મળે. તો કલ્યાણ થાય ને એટલે અંદરથી આમ નવા નવા વિચારો, ઇનોવેશન આવવા માંડે. ઋગ્વેદનો પહેલો મંત્ર, મંત્ર પણ આજ કહે છે, આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, લેટ નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ધી ડિરેક્શન. દરેક દિશાઓમાંથી અમને વિચાર પ્રાપ્ત થાય. આ કથા પણ શું છે? વિચારોનું બ્રેઇન સ્ટોર્મિંગ છે.
અને એક કે બે વિચાર પકડી લીધો, આપણા આચરણમાં ઉતરી જાય તો જીવન પાર. બાકી જો બોલાય છે ટનભર, સંભળાય છે એ મણભર, આચરણ એ કણભર હોય ને તો તરી જાય. ટનભર કેટલું બોલાય એટલે તમને લાગુ પડે ને પાછું મને લાગુ પડે, કારણ કે હું બોલું છું પણ સાંભળું છું. તો જેણે વિચારો ઉપર કામ કર્યું, જેણે મન ઉપર કામ કર્યું, ધ મેન ઇઝ નથિંગ બટ બંડલ ઓફ થોટ્સ. માણસ છે એ બીજું કઈ નથી, વિચારોનું પૂતળું છે. આવું પ્લેટો કહી ગયા. તો આ મંગલ કલ્યાણ આ બધું વિચારોને જ પ્રતિબિંબિત કરે છે કે જેણે વિચારો ઉપર કામ કર્યું. બીજા શ્લોકમાં સુખદેવજી મહારાજની વંદના કરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ યનો વિરહ કાતરા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભાગવતજીના ગાયક શુકાચાર્ય સુખદેવજી મહારાજને યાદ કરે છે. સુખદેવજી મહારાજનો જ્યારે અવતાર થયો ને ત્યારના 16 વર્ષના હતા, અને જેવો જ અવતાર થયો ને એવા નીકળી ગયા બહાર. એટલે સિચ્યુએશન એવી છે કે મહર્ષિ વેદવ્યાસજી પાછળ દોડે છે કે દીકરા ઉભો રે, ઉભો રે. અને સુખદેવજી મહારાજ તો અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ ઉપનિષદના મહાવાક્યનું ચિંતન કરતા કરતા પોતાની મોજમાં, પોતાની મસ્તીમાં આગળ વધે છે. જો ઘણા 52 અક્ષરની 12 એવા માણસો હોય, એને કઈ સમાજની ચિંતા ન હોય. એનું એક જ ગોલ હોય કે હરિભજન. મારું નિશ્ચિત કલ્યાણ છે ને આ છે. એટલે સીધી વાત, નો બકવાસ, ઈ ખોટી ઉર્જા બાળે જ નહીં. અને ત્યારે એમના વતી સુખદેવજી મહારાજ વતી વૃક્ષો જવાબ આપે છે કે મહર્ષિ વેદવ્યાસજી, આ તમારો દીકરો છે ને એ તમારાથી આવ્યો છે, પણ એ તમારો નથી. જો સંતાનમાં પણ એવું હોય, એ માતા પિતાથી આવ્યા હોય, માતા પિતાના ન હોય. એ પોતાનો ગુણધર્મ, પોતાનો સ્વભાવ એ લઈને જ આવ્યા હોય, એનું પ્રારબ્ધ નક્કી હોય. પછી બાપા એ હોય લીંબુ જેવું ને એને પછી રીંગણું બનાવવા મથે, અને કા રીંગણું હોય ને એને કારેલું બનાવવા મથે, તો કાંઈ ન બને. એટલે જે છે ને એને બનવા દેજો. ખેર, વૃક્ષો કહે છે કે અમારા ફળ પણ બીજા માટે છે, એમાં તમારું સંતાન પણ તમારા માટે નથી, આ વિશ્વ માટે છે. આ ધર્મની ધ્વજા લહેરાવશે. આને કેવળ પ્રણામ જ હોય. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. અને ત્રીજા શ્લોકમાં કથાની પાર્શ્વ પીઠિકા, એની ભૂમિકા આપી છે. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ સૌનકો બ્રવી. નૈમિષ નામનું અરણ્ય, આ નૈમિષારણ્યમાં કળિયુગની હજી શરૂઆત થવાની હતી. એટલે તે ચિંતામાં 88,000 ઋષિ મુનિઓ, અને આ ઋષિઓના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, જેમનું નામ શૌનક ઋષિ. સત્યનારાયણની કથા બધાએ સાંભળી હશે, એમાં પણ આ જ વાત આવે. 18 પુરાણ વાંચશો તો એમાં પણ આ જ વાત. સૂતજી છે એને વ્યાસાસને બેસાડ્યા છે, અને શૌનકજી છે એ મુખ્ય શ્રોતા તરીકે છે. અને કોઈ સામાન્ય નથી. શૌનકજી પોતે કુલપતિ છે, જેમના હાથ નીચે 10,000 સ્ટુડન્ટ ભણતા હોય એને કહેવાય કુલપતિ. એટલે અત્યારના યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કહી શકાય. શૌનકજી છે, સૂતજીને વ્યાસાસને બેસાડ્યા છે. અને હવે યાત્રા થાય છે પ્રશ્નથી. જ્યાં જ્યાં પ્રશ્ન ને ત્યાં ત્યાં કૃષ્ણ યાદ રહે.
વિદ્યાર્થીને પણ જો અંદરથી કઈ જિજ્ઞાસા ન જાગે, અંદરથી કઈ આમ જેને ક્રેવિંગ કહીએ એ ન જાગે, તો પછી જવાબ ન મળે. અને એટલા માટે અત્યારની એનઈપી, નેશનલ એજ્યુકેશન પોલિસી, એનઈપી, એ પણ શું વાત કરે છે કે વિદ્યાર્થી પ્રશ્નો પૂછતા થાય એવા આપણે વિદ્યાર્થી બનાવવાના છે. જવાબ રેડીમેડ હોય, પ્રશ્ન બદલવા જોઈએ. અને એટલા માટે જ્યાં જ્યાં પ્રશ્ન ત્યાં ત્યાં કૃષ્ણ. પ્રશ્નો કેવા છે, વ્યક્તિની તરસ કેવી છે, આ તરસ પ્રમાણે પછી બધું સરસ થાય. પ્રણામ કરે છે અને પછી પ્રશ્નો પૂછે છે. આ પ્રશ્નો છે સૌનક મહારાજના, પણ કાળા માથાના માનવી એવા આપણા બધાને લાગુ પડે. ઇહ ઘોર કલૌ પ્રાયો જીવશ્ચાસુરતાંગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિં પરાયણમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ શ્રેયસાં યદ્ભવેત શ્રેયઃ પાવનાનાંચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. હે સૂતજી, અમને એ કહો કે માણસને વિવેક કેવી રીતે પ્રાપ્ત થાય. આ સારું છે ને આ ખરાબ છે, આ બંનેને અલગ કરીને વ્યક્તિ પોતાનું જે વાસ્તવિક કલ્યાણ શું છે, અને જે દેખાય ને એ સારું ન હોય, પણ જે નથી દેખાતું પણ એ અદ્ભુત હોય એવું પણ બને અધ્યાત્મ જગતમાં. તો વાસ્તવિક વિવેક કેમ પ્રાપ્ત થાય અમને કહો. માયા અને મોહ, આ બધા જે વાયરસ છે, આ બધા જે માનસ રોગ છે, આ માનસ રોગ કેમ જાય અમને કહો. અને આમ પણ છે ને રૂપિયા જરૂરી છે, બહુ સાચી વાત, પણ આપણે સમાજમાં જોઈએ કે માણસ છે ને એ રૂપિયા માટે પછી છે ને એ માણસ સાથે વેર કરે, ગમે તે કરી શકે. વ્યક્તિને પ્રેમ કરવાનો હોય ને વસ્તુને વાપરવાની હોય. હમ ક્યાં કર રહે, આપણે વસ્તુને પ્રેમ કરીએ છીએ ને વ્યક્તિને વાપરીએ છીએ. અને સંબંધો પણ મોબાઈલના સિમ કાર્ડ જેવા બટકણા, વેલિડિટી પૂરી એટલે હું કોણ ને તું કોણ. અને જ્યાં જોઈએ ત્યાં કમ્પેરિઝન ને કોમ્પિટિશન. બીજાના સુખમાં જોઈને એવા દુખી થઈ જઈએ આપણે. સમાજની એવી અસર થઈ ગઈ છે કે 10 માંથી એક વ્યક્તિ એવો નીકળે કે એને છે ને સાયકોથેરાપિસ્ટ પાસે જવું પડે વિચારોની સારવાર કરવા માટે. આવી હાલત છે. અને એટલા માટે ફિઝિકલ તો બીમાર છે જ, મેન્ટલી પણ માણસ બીમાર છે. એ માનસ રોગ હે. આ કેવી રીતે જાય? અને એક એવું કલ્યાણનું સાધન કહો કે જેનાથી અમને શ્રી કૃષ્ણ મળે. બાત ત્યાં પહોંચે, એ આનંદની અનુભૂતિ કરી શકીએ. આપ ઈ સાધન કહો. કલ્પવૃક્ષ હોય ને તો તે કદાચ માણસની ઈચ્છા પૂરી કરી શકે. એક ચિંતામણી નામનો મણી પહેલાના સમયમાં હતો. એ વ્યક્તિ જ્યાં હોય ને તો ત્યાં એને બધી જ ફેસિલિટી મળી જાય. પણ જો સદગુરુ પ્રસન્ન થાય ને તો તે નારાયણને પણ મેળવી દે. જો બાત દવા से नहीं होती वो बात दुआ से होती है और काबिल गुरु जब मिलता है तो बात हरि से होती है. આપ સમર્થ સદગુરુ અમને મળ્યા છો તો આ સાધન કહો. અને આ પ્રશ્નો દ્વારા પછી જે કથાની યાત્રા નીકળે છે. અને એટલા માટે જ જેવી રીતે પ્રવાસમાં ગયા હોય 10 દિવસ, તો આપણે 10 દિવસનું બધું જ પ્લાનિંગ કરીને નીકળીએ. હોટલ બરાબર આમ બુક કરાવી લઈએ,
આમ કાંઈ નાની એવી પણ છે ને ભૂલ ન રહી જાય. આમ બરોડા બાજુ જાવ તો ન્યા એમ કે બૂમ ન આવી જોઈએ, કાંઈ બૂમ ન આવે. ત્યાં જાઉં તો એમ બોલે બૂમ ન આવી જોઈએ, એમ કાંઈ ફરિયાદ ન આવી જોઈએ. તો આ આધ્યાત્મિક ભાથું છે એમાં શું સાથે જોશે? અને એટલા માટે શાસ્ત્ર કહે છે શ્રદ્ધા. ભગવતીની પણ પ્રાર્થના કરીએ તો ભગવતી કેવા છે? યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. શ્રદ્ધાની દોરીથી જો એને પકડશું ને તો એ પ્રગટી જશે. અને એટલા માટે તે સંત પુનિત પોતાના પદમાં કહે છે, શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરી. શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને. શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને. શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને. તો ભારે ચડશે વાલો રે મેર કરીને. તો વારે ચડશે વાલો રે શ્રદ્ધાના પંથે ચાલો તો થાક ન લાગે. 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 વાલો ચાલે સાથે રે જોર કરીને. વાલો ચાલે સાથે રે જોર કરીને. શ્રદ્ધાની દોરી ચાલો રે જોર કરી. શ્રદ્ધાની દોરી ચાલો રે જોર કરીને. આજે સંગીતથી ભાગવતની આમ લાડ લડાવી રહ્યા છે સુર અને તાલથી. અને જે તબલાના જે માણીકર છે મહેશભાઈ અમદાવાદથી પધાર્યા છે, મૂળ મહારાષ્ટ્રના છે અને બાળકોને શીખવાડે છે. વિજયભાઈ સુરેન્દ્રનગરથી આવ્યા છે, પોતે સંગીત વિશારદ છે. અને ભરતભાઈ છે, હજી એના ગીતનો લાભ લેશો. મલ્ટી ટેલેન્ટેડ છે, ગાશે ને એટલે તમે જોજો મેં ઉઠશો. અમદાવાદથી આવ્યા છે. સ્વાગત છે સંગીતકારોનું. પુનીત એવી શ્રદ્ધા જે અંતરે લાવે. પુનીત એવી શ્રદ્ધા જે અંતરે લાવે. પુનીત એવી શ્રદ્ધા
પાવાની શી જરૂર? મેં કુરાનમાં ક્યાંય પયંબરની સહી નથી જોઈ. જલન માત્રી સાહેબનો આ શેર. અને એટલા માટે શંકા છે ને ડૂબાડે અને શ્રદ્ધા તારે. અને શ્રદ્ધા છે ને સંજીવની છે. શ્રદ્ધા સ્વયં જગદંબા હે. અને એટલા માટે જ અધ્યાત્મનું પગથિયું છે ને શ્રદ્ધા છે. અને શ્રદ્ધા પછી અનુભૂતિ બને. શ્રદ્ધાવામ લભતે જ્ઞાનમ. અને એટલા માટે શ્રદ્ધા એક્સપાયર્ડ થાય ને એટલે અંધશ્રદ્ધા બની જાય. અને વિશ્વાસ અપગ્રેડ થાય એટલે આત્મવિશ્વાસ બની જાય. આ શ્રદ્ધાને અપગ્રેડ કરવાની છે. બાકી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બાજુ બાજુમાં જ છે. ત્યારે મિક્સ થઈ જાય ખબર નહીં. અને એટલા માટે અહીંયા જોશે વિવેક કે શું શ્રદ્ધા છે અને શું અંધશ્રદ્ધા છે. એ આટલું મિક્સઅપ થઈ ગયું છે. નક્કી આપણે જ કરવું પડશે કે ये શ્રદ્ધા है, ये અંધશ્રદ્ધા है. હે સૂતજી મહારાજ, અમને નારાયણ મળે તેવું સાધન કહો. પ્રસન્ન મુખ સાથે સૂતજી મહારાજ હવે ગોવિંદ સાથે ગોઠડીની છે ને શરૂઆત કરે છે. એ તસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. હે સૌનકાદિ ઋષિઓ, આનાથી બીજું જે મન શુદ્ધ થાય તેવું બીજું કોઈ સાધન નથી. ઓર યાદ રહે, આપણે જે કંઈ પણ સત્કર્મ કરીએ છીએ ને, આ સત્કર્મનું અલ્ટિમેટ ફળ શું? મન શુદ્ધ બને. આપણે હનુમાન ચાલીસા ગાઈએ છીએ ત્યારે પણ આ જ વાત છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારે. આ મનરૂપી મુકુર, મુકુર એટલે કે અરીસો, આ મનરૂપી ચાટલો શુદ્ધ થાય ને તેના માટે આ કર્મ છે. અને એટલા માટે સિદ્ધાંત આપ્યો કે એક જન્મ નહીં, 1000 જન્મોના પુણ્ય ભેગા થાય, એના પુણ્યના સંપુટ થાય ને ત્યારે ભાગવત મળે, ત્યારે શ્રોતા અભિમુખ બને. આપણે આજે 7 દિવસનું કર્મ છે ને, પિતૃઓ તો મોક્ષે જ છે. અને એટલા માટે આ એવું અનુષ્ઠાન છે, એવું કર્મ છે કે 50 વર્ષ નહીં પણ જન્મ જન્માંતરની ઉર્જા આપણે અહીંયા ભેગી કરવાની છે. એટલે એક એક ક્ષણને છે ને સાવધાનતા. અમારા સદગુરુ ભગવાન પૂજ્ય ભાઈશ્રી તો કહે કે સદાવ્રતનું કણ અને સત્સંગનો ક્ષણ છે ને ક્યારેય ન બગાડે. જ્યાં સદાવ્રત થતું હોય ત્યાં અનાજ એનું કણ અને સત્સંગનો ક્ષણ. એટલે કાન તો કર્મેન્દ્રિય છે, કાનથી શ્રવણે કરવાનું છે. ને મન પાછું ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક એક નામ છે ને એ આપણું તો કલ્યાણ કરશે, પણ જે નિમિત્તે આપણે કથા બેસાડી છે, આપણા જેટલા પણ પિતૃજનો જે હયાત નથી, સચ માનો એ જ્યાં હશે ને ત્યાંથી નૃત્ય કરતા હશે, એ રાજીપાના આશીર્વાદ દેતા હશે. કદાચ પિતૃઓના ફોટા અહીંયા ઓછા હશે અથવા નહીં હોય ને તો ચાલશે, પણ એમનું સ્મરણ કરીને એનું જપ કરજો. આ જપ ત્યાં પહોંચશે. એટલે મનથી જપ અને કાનથી શ્રવણ. તો કથામાં આવી અભિમુખતા થવી ના એક જન્મનું પુણ્ય નથી. કદાચ બીજી કોઈ એની કૂતરો કે ગાય હોય તો એ કથા કાન છે પણ એ સાંભળી નહીં શકે, એનું મનન નહીં કરી શકે. એકમાત્ર મનુષ્ય જ શરીર છે કે તેની પાસે આ લાયકાત છે. પણ ઘણીવાર એવું હોય કે ઉંમર હોય ને તો અકલ ન હોય, અને અકલ હોય ને તો ઉંમર ન હોય. આ બંને સાથે આવે ને તો સમજી લેવાનું ભગવાનની કૃપા. ઉંમર વહી જાય ને પછી અકલ આવે, આવું થાય ને. ઉંમર અને અકલ આ બંનેનું કોમ્બિનેશન છે, આ કૃપાથી થાય. તો જેમ તનને સ્વચ્છ કરવા માટે આપણે સ્નાન કરીએ છીએ, આ કથા છે ને મનને સ્વચ્છ કરે છે.
જેમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ, વ્યક્તિ પોતાનું એક ઇન્ટ્રોસ્પેક્શન કરી શકે, પોતાનું મૂલ્યાંકન કરે. હા, આપણે મૂલ્યાંકન તો કરીએ છીએ, પણ ગામના, આપણા નહીં. આ કથા સંભળાવો. અને એટલા માટે જ એવું કહેવાય કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાના જોગ. ઘણાને મનોરથ થાય, પણ એ કથા સાર્થક થઈ ગઈ, આમ શરૂ થઈ જાય, આ અવસરમાં અજવાળા થાય, સમજી લેવાનું કે કૃપા છે. પિતૃઓ આપણને નિમિત્ત બનાવે છે. અને એટલા માટે એકદમ સાવધાનીથી કે આપણે આ પુણ્યનું ભાથું ભેગું કરીએ છીએ, તો 7 દિવસ આ મનથી જપ, એક આમ સત્કર્મમાં સાવધાન થઈ અને અવસરનો લાભ લઈએ. જ્યારે સુખદેવજી મહારાજ આ કથા સંભળાવતા હતા, ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને આવે છે એ કથામાં. અને સુખદેવજી મહારાજને કહે છે, શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા કથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહીત્વૈ વસુધામિમામ. આમ વિનમ્ર ભાવે દેવતાઓ પણ શ્રોતા તરીકે આવી ગયા હોત તો સુખદેવજી મહારાજને કાંઈ વાંધો નહોતો. આવે છે, ઓલા મોટા મહેમાન આવ્યા હોય ડાયરેક્ટ સ્ટેજ ઉપર જ કેમ ઘૂસી જાય? ઘણા ખુરશીને સ્ટેજ માટે જ ફરતા હોય, એટલે આમ આવી જાય અને ઓલા ઉપરના ઓઢાડી લે. અને પછી એવી કન્ડિશન મૂકે છે દેવતાઓ સુખદેવજી મહારાજને કે અમે અમૃત કળશ લાવ્યા છે, આ અમૃત પરીક્ષિતને આપી દો, પણ આ કથા અમૃત છે ને એ તો અમને જ મળવો જોઈએ. આમ તો વ્યાપારી હોય ને કેમ બધું વ્યાપારની જેમ જ જોવે, જ્યાં ફાયદો થાય ને ત્યાં વ્યાપારી વિચારતો હોય, એની બુદ્ધિ વિચારતી હોય. પણ અહીંયા ભાન ભૂલ્યા. અહીંયા હતા સુખદેવજી મહારાજ. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યૈવ તદા દેવાંજહાસ. કોઈ વ્યક્તિને કરોડ રૂપિયા મળી જાય તો એ 10 રૂપિયાની પાછળ નહીં દોડે. જેને અમૃતનો દરિયો મળી જાય એ ખાબોચિયાની પાછળ નહીં દોડે. એમ જેને ઈશ્વર મળી ગયો એ પછી સંસાર સામે નહીં જોવે. જેને જેને આ અનુભૂતિ થઈ ગઈ છે તેઓ પહાડ ઉતરી ગયા છે. એટલે સુખદેવજી મહારાજ છે ને હસી કાઢે છે, તદા દેવાંજહાસ. ઘણા હસી કાઢે ને, ક્યાં અમૃત ને ક્યાં કાચ. હે દેવતાઓ, ઊંચ નિવાસ નીચ કરતૂતી. રામચરિત માનસમાં વિશેષણ આપ્યું કે કેવા દેવતાઓ, કે ઊંચ નિવાસ. એમ ઘણા લોકો રે ઉપર પણ નીચ કરતૂતી. જો માઇન્ડ પણ કમ્પેરિઝન ને કોમ્પિટિશન, આમ કથા પછી આપણા ઉપર જ લઈએ. ફલાણોનો દીકરો કોન્વેન્ટમાં ભણતો હોય ને આપણો ગુજરાતી મીડિયમમાં ભણતો હોય તો તરત જ તે બાધે ઘરવાળા આવે કે આ પણ આ સ્કૂલમાં ભણવો જોઈએ. આવી તો કેટલી કમ્પેરિઝન, આપણે આવી તુલનાઓ કરીએ છીએ. સુખદેવજી મહારાજ હસી કાઢે છે. અને એટલા માટે આ ભાગવતની કથા છે ને દેવતાઓને પણ દુર્લભ છે. અને જેટલા કથામાં નથી આવી શક્યા ને એને પૂછો. તમે તો બેઠા છો ભાગ્યશાળી, પણ ઘણા એવા ભાગશાળી હોય કે કરવું છે, આવું છે, પણ એવી સિચ્યુએશન આવી જાય, આવી જ ન શકે. અને ઘણા એવા હોય કે ભાગમાં જ ન હોય, બેઠા હોય તોય ન સાંભળી શકે. એક ગામડામાં એવી કથા હતી અને આમ પોથી યાત્રા નીકળે ને, તો પોથી યાત્રા નીકળીને પેલાના સમયમાં તો ફટાકડા ફોડતા, તો એક ફટાકડો એક વેવાઈ પણ આવ્યા હતા સાંભળવા. વેવાઈના કાન આગળ જ ફૂટ્યો એટલે કાનમાં ધાક બેઠી ગઈ. એટલે વેવાઈ બેઠે આગળ એમ એકદમ પહેલા, અને આમ માથું એ હલાવે પણ બધું જાય નહીં અંદર. 7 દિવસ સુધી આમ હાય હા કર્યું, પણ 7 દિવસે કથાનું વિસર્જન થયું.
અને પછી પાછી પોથી યાત્રા કાઢે ને, શેરી વડાવી સજ કરું ગામડામાં તો, અને ફરીવાર ફટાકડા ફોડ્યા ને પછી ધાક છે ને આમ છૂટી, એટલે ઓલો કે ને કોરો ધાકોડ કાગડા, વેવાય કોરા ધાકોડ જ રહ્યા. એમ ઘણા બેઠા હોય ને તો ભીના ન થાય, કોરો ધાકોડ કાગડા કોરા જ રહે. પેલું એક છે ને આમ સરસ મજાનું કે સંબંધોના વરસાદમાં આપણે જ્યારે ભીંજાતા હતા ત્યારે મને ક્યાં ખબર હતી કે તે રેનકોટ પહેર્યો છે. એટલે મારા વાલા મનના રેનકોટ કાઢી નાખજો, શ્રદ્ધાપૂર્વક જતું કરજો. જે મનમાં રાગ દ્વેષ છે ને મૂકી દેવાના ભાગવત ભગવાન પાસે. હમ જૈસે હે વૈસે પ્રસ્તુત હો જાય. અને એટલા માટે જે જતું કરે ને દેવતા, પકડી રાખે ને એ રાક્ષસ. અને ઘણા એવા હોય પકડી રાખે, આમ કળિયુગના આ જ લક્ષણો છે. હજી આપણે આગળ જોશું, પણ વાલા જે જતું કરે ને એ મહાન છે. इस तरह से मैंने जिंदगी को आसान कर दिया, मिर्जा गालिब साहब नो शेर. इस तरह से मैंने जिंदगी को आसान कर दिया, किसी से माफी मांग ली, किसी को माफ कर दिया. किसी से माफी मांग ली और किसी को माफ कर दिया. પરિવારમાં એવા વેરઝેર હોય ને આમ એવું પકડી રાખ્યું હોય, સાહેબ જતું કરવામાં મજા છે. તું જીતે તો લેને થાવ ખુશ, હું તો લેને ફરી ફરી વાર હારો. અને એટલા માટે જ કૃષ્ણની માતાનું નામ યશોદા છે, જે બધાને યશ આપે. જે બીજાને યશ આપે ને તે યશોદા. અને યશોદાને ત્યાં જ તે નંદ નંદન એ શ્રી કૃષ્ણ પરમાત્મા આવે, એનું અવતરણ થાય. એટલે આ મનની ભૂમિકાઓ છે. કિસી સે માફી માંગ લી ઓર કિસી કો માફ કર દિયા. આ તો ઓલા મકોડાની જેમ એવા પકડી રાખે, મૂકવું નહીં, મારું પણ મૂકવું નહીં. તો થા મૂકા, બીજું હું. જતું કરે, બધાનું વિચારે. અને એટલા માટે આ કથા દુર્લભ છે. અને કૃપા થાય ને ત્યારે સહજ રીતે ઈ સત્સંગ મળે. સપ્તાહ શ્રવણ દ્વારા, સપ્તાહ યજ્ઞ એટલા માટે આને 7 દિવસનું અનુષ્ઠાન કીધું છે, એકદમ જાગૃતતા પૂર્વક. એક એક ક્ષણ ભાગવતજીના સમ્મુખ છીએ, મંત્ર જાપ કરીએ, નામ જપ કરીએ, કાનથી શ્રવણ કરીએ, મનન કરીએ, તો ઘરે જેમ 1 ગણું મળે ને એમ કથામાં અનંત ગણું મળે. અને ઘણી વાર આમ કે મોબાઈલમાં બેટરી લો, એમ સંસારમાં રહીને આપણી પણ બેટરી લો થાય. એટલે ઇટ્સ અ ચાર્જિંગ. કનેક્ટ યોર સેલ્ફ. અને કનેક્ટ કરવાની છે. સૌથી મજાની વાત છે કનેક્ટ થઈએ. ઓલું વાઈફાઈ હોય ને હોટસ્પોટ થી જે કનેક્ટ થવાનું છે, એ કનેક્ટ ન થાય ને ત્યાં સુધી પાવર શરૂ ન થાય. એમ ભગવાન કૃષ્ણનો સચ્ચિત ને આનંદ, ભાગવતનો પાવર શરૂ જ છે, પ્લગ પણ લગાયેલું છે. જરૂર શું છે? કનેક્ટ યોર સેલ્ફ. આપણી જાતને અભિમુખ કરીએ, બાકી ડોલ ઊંધી ન કરતા સીધી કરી નાખજો. અને ત્યારે ઈ કથા અજવાળા કરે. એક સ્થિતિ એવી જ આવી જાય, પછી મજા જ આવે, પછી આનંદ જ આવે, પછી ફરિયાદ જ ન હોય, ફરી યાદ હોય. એટલે ફરિયાદમાંથી ઈ કૃષ્ણને ફરી યાદ કરવાનો કિમિયો આ કથા છે. આ કથા કોણે કરી હતી, કેવી રીતે થઈ હતી, અમને આ વિસ્તારથી કહું. અને ત્યારે હવે કથાની અંદર હવે કથા શરૂ થાય છે. એકવાર નારદજી છે પૃથ્વી લોકમાં વિચરણ કરતા હતા. નારદજી વિચરણ કરે જ છે. એવા મહામના વ્યક્તિત્વો છે ને એ વિચરણ કરતા જ હોય. પણ સામાન્ય માણસ ને મહાત્મામાં ફરક કેટલો? સામાન્ય માણસ છે ને પોતાનું વિચારે, મહાત્મા છે ને એ બધાનું વિચારે, એ બીજાના દુખે દુખી થાય. અને એટલા માટે જ તે આપણા સોરઠી સાહિત્યમાં કહેવાયું છે, તરુવર સરોવર સંત જનને ચોથા વર્ષે મેહ, પરમારથને કારણે ઈ ચારો ધર્યા દે. નદી પણ એનું જલ પરોપકાર માટે, તરુવર એટલે વૃક્ષ પણ પરોપકાર માટે,
સંતજન પણ જીવે પરોપકાર માટે, બીજાનું વિચારે. અને ચોથા વર્ષે મેહ, મેહ એટલે વાદળા, વરસાદ. પૃથ્વી ઉપર ફરતા હતા પણ ફર્યા ને તો દુખી થઈ ગયા. જો આ વાત છે કળિયુગની શરૂઆતની, અત્યારે આ કથાના 5000 વર્ષ થઈ ગયા, તો અત્યારે તો આ જે લક્ષણો છે ને એ વધારે વિકર્યા છે. અને કળિયુગના લક્ષણો ઘણા બધા છે, આપણે થોડાક જોઈએ. દુખી થાય છે કારણ કે એવી સ્થિતિ છે. મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રુતા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયિણો લોભાત દંપતીનામ ચ કલ્કનમ. માણસો કેવા છે એની કેરેક્ટરિસ્ટિક આપી છે. પેલું વિશેષણ આપ્યું મંદાહા, તો એનો ભાગ્ય પણ કેવાતું કે મંદ. આમ ઘણા લોકો આમ જ્યોતિષી પાસે કયો ને ક્યારે શનિની પનોતી જશે, અને પાછા ગોર બાપા એને મંત્ર જપ કરવાનું કે ઈ નો કરે, કરવું કઈ નથી. એટલે કઈ સત્કર્મ ન કરે, સત્સંગ ન કરે તો કઈ ભાગ્ય બને નહીં. તો ભાગ્ય પણ મંદ. ખાલી ભાગ્ય મંદ હોય તો પણ વાંધો નહીં. મંદ મતયઃ, મતયઃ એટલે બુદ્ધિ, બુદ્ધિ પણ મંદ, ઊંધું વિચારે, ઉથમું વિચારે. તો મતિ પણ મંદ, અને પોતે પણ એટલે મંદ થઈ ગયા, બીજા રીતે આળસુ પણ થઈ ગયા. અને પાછા ઘણા આળસનું અભિમાન લે. ઘણી વાર ઘણા 10 વાગે ઉઠતા હોય ને પાછું અભિમાન લે કે આપણે તો સૂર્યવંશી. એટલે તું નથી ઉઠતો ને પાછો સૂર્યવંશી કે આપણે તો સૂર્યવંશી. और फिर कहते हैं युपद्रुताः. આ યુપદ્રુતાઃ એટલે કે રાગ અને દ્વેષથી યુક્ત. કા આપણે કોઈ ચીજને કે વ્યક્તિને પકડી રાખીએ, કા રાગ કરી લઈએ, અને કા આપણે દ્વેષ કરી લઈએ. હવે જ્યારે આ વસ્તુ હોય એમાં કલ્યાણ તો ક્યાંથી થાય? ઈશ્વર પ્રાપ્તિની અથવા ઈશ્વર માટેની ઈ તરસ ક્યાંથી લાગે? પછી એક જો સરસ મજાની કેવું આમ જબરદસ્ત છે, તરુણી પ્રભુતા ગેહે. ઘરમાં સ્ત્રીઓનું રાજ. પછી સ્ત્રીઓ તો જગદંબા છે ને, રાજ એનું જ હોવું જોઈએ, એમાં તો વાત જ નહીં. પણ વાત ઈ છે કે આમ આખા ઘરને જે આમ પકડી રાખતી ને એ શક્તિ, એ જે ઘરનો થાંભલો, સ્ત્રી એવી નથી. પોલિટિક્સ કરે, અલગ અલગ કરે. અને એટલા માટે જ તે કોઈ રામકૃષ્ણ પરમહંસ પાસે જતા ને, અને ત્યારે રામકૃષ્ણ પરમહંસ ઠાકુર એમ પૂછતા, તારી ઘરવાળી વિદ્યા કે અવિદ્યા? આવું પૂછતા રામકૃષ્ણ પરમહંસ. ધર્મમાં પ્રેરે તો વિદ્યા, અને બાકી જય હો. શ્યાલકો બુદ્ધિદાયક. પોતાનો સગો ભાઈ બેઠો હશે પણ કળિયુગમાં માણસ સગા ભાઈની સલાહ નહીં લે. શ્યાલકો બુદ્ધિદાયક, સુંદરની સલાહ લેવા જશે. કન્યા વિક્રયનો લોભાદ. કન્યા દાન કરવાનું હોય પણ કન્યાને વેચશે. આ વસ્તુ જો અત્યારે દેખાય છે. અને દંપતી નામ ચકલકનમ. આજના સમયમાં કોઈનું 1 વર્ષે ઘર સંસાર ચાલે ને તો એને એવોર્ડ દેવો જોઈએ. 5 વર્ષે કે 10 વર્ષે તો સિલ્વર જ્યુબિલી આપી જ દેવો જોઈએ. બાકી ફેમિલી કોર્ટમાં લાઈન જ લાગેલી છે. 35 વર્ષ કે 30 વર્ષ થયા હોય ને તો એની પણ લાઈનો તો ત્યાં લાગેલી છે. દંપતી નામ ચકલકનમ. તો માણસ પોતાની ઉપાધિમાં પોતે જ જે સમસ્યાનું સર્જન કરેલું છે એમાં ઓલા કરોડિયાના ઝાડાની જેમ એવું અટવાયેલું છે. આમાં એને હરી ક્યાંથી સાંભળે? આપણી પાસે આપણી જ ફરિયાદો છે, આખી લિસ્ટ છે.
ડિઝાયર લિસ્ટ કે આ કરી લઉં, તે કરી લઉં, આટલા માઇલસ્ટોન અચીવ કરું. નારદજી આવું જોવે છે કે ધર્મને લોકોએ ધંધો બનાવી દીધો છે. આપણે તો ઘરને મંદિર બનાવવાની વાત હતી, પણ મંદિરને પણ છે ને હવે દુકાન બનાવી દીધી છે. અને જ્યાં જોવે ત્યાં માણસ દુખી છે. આવું બધું વિચરણ કરતા કરતા પહોંચે છે નારદજી વૃંદાવનમાં. અને વૃંદાવનમાં પહોંચે છે અને ત્યાં પણ એક ઘટના જોવે છે. જો ભારત છે ને ઘટના પ્રધાન દેશ છે, અલગ અલગ ઘટનાઓ થાય. કે એક યુવતી જેના ખોળામાં જે બે વૃદ્ધ પુરુષ છે અને બેહોશ થઈને પડ્યા છે, અને ઘણી બધી સુંદર સ્ત્રીઓ એ યુવતીને વીંઝણો નાખે છે અને એ યુવતી રડી રહી છે. આ દ્રશ્ય જોવે છે અને જેવી જ નજર આમ નારદજીની ગઈ અને નારદજી એ સ્ત્રીને પોતાનો પરિચય આપવાનું કહે છે. અને રડતા રડતા તે સ્ત્રી કહે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલ યોગે ન જર્જરૌ ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાન ગતા. પોતાનો પરિચય આપતા તે સ્ત્રી કહે છે કે હું ભક્તિ, આ બંને પુરુષ છે ને એ જ મારા દીકરા, જ્ઞાન અને વૈરાગ્ય. પણ કાલ યોગે ન જર્જરવ, આ સમયની કઠણાઈના કારણે આ બંને છે ને અત્યારે વૃદ્ધ થઈ ગયા છે. આનું કારણ શું? પુત્ર યુવાન હોવો જોઈએ ને માતા વૃદ્ધ હોવી જોઈએ, પણ અહીંયા ઊંધું છે. દ્રવિડ દેશમાં હું જન્મી, કર્ણાટક બાજુ જાવ એ ભક્તિનું પિયર છે. એટલે કે દક્ષિણ છે તે ભક્તિનું પિયર. અને એટલા માટે આપણા મહાન આચાર્યો બધા દક્ષિણથી આવ્યા. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય. કર્ણાટકમાં હું વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રના લોકોએ મને મોટી કરી અને ગુર્જરે જીર્ણતામ ગતા. એક ગુર્જર પ્રાંત તે સમયમાં હતું ને ત્યાં હું ગઈ તો નાશ થયો. જો જગ્યાના પણ વાઇબ્રેશન હોય, મંદિરના પણ વાઇબ્રેશન હોય, સ્થાનના પણ વાઇબ્રેશન હોય, આપણે એ સ્થાનમાં જઈએ, અરે પોતાના ઘરના પણ વાઇબ્રેશન હોય, ત્યાં સુધી કે દરેક વ્યક્તિના પણ વાઇબ્રેશન હોય. ઈશ્વરીય પરમાણુ એની આસપાસ કેવા છે? જે બહુ ભક્તિ કરતા હોય, બહુ સાત્વિક હોય, તો ઈશ્વરીય સ્પંદનો, આ પરમાણુઓ એની આસપાસ ફરતા હોય. અને એટલા માટે એની નજીક જાય ને તે સહજ શાંતિ થઈ જાય. તો દક્ષિણ દ્વારા પોતાની આખી યાત્રા કહે છે, આપ સંત છો, આપ આ કારણ કહો. નારદજીને આ વાત કહે છે અને રડતા રડતા ભક્તિ દેવી કહે છે કે નક્કી મને એમ લાગે છે કે આ કળિયુગના કારણે મારી આ દશા થઈ છે. ભગવાને કેમ કળિયુગને આવવા દીધો? એટલે નારદજી જવાબમાં બહુ સરસ મજાનું ઇન્વર્ટેડ કોમા કરીને આપણે યાદ રાખવા જેવો આ શ્લોક છે કે કળિયુગમાં, આ કળિયુગનો મહિમા, કળિયુગમાં એક જે બેનિફિટ છે એ શું છે? યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. આમ બજારમાં કેમ સેલ લાગે, એમાં 50% ડિસ્કાઉન્ટ, 80% ડિસ્કાઉન્ટ આવી વસ્તુ મળે ને. અમે ગૃહિણીઓ બધી ડિસ્કાઉન્ટ જ ગોતતી હોય. 50% ડિસ્કાઉન્ટ ને સાડી 50% ડિસ્કાઉન્ટ. એક ભાવે આવી રીતે સેલ, એક ભાઈએ સેલ તો લગાડ્યો હતો, 50% ડિસ્કાઉન્ટ ને નીચે સૂચના લખી હતી કે 5 મિનિટમાં ખરીદી કરો ને તો સાડીની, બાકી ડબલ લેશો. એમાં કળિયુગ છે ને એ ભગવાનનો સેલ છે. અહીંયા કલૌ કેશવ કીર્તનાથ, જે ફળ યોગથી, તપથી, ધ્યાનથી નથી મળતું ને તે બહુ થોડાક જ સમયમાં ભગવાનના કીર્તનથી, સંકીર્તનથી મળે છે. અને એટલા માટે પ્રણામ ને કીર્તન છે ને એ ભાગવતજીના બંને બ્રહ્માસ્ત્ર છે. પ્રણામ અને કીર્તન, સંકીર્તન. સતયુગમાં 10,000 વર્ષ જે તપ કરે
ત્રેતા યુગમાં જે 1000 વર્ષ તપ કરે, દ્વાપરમાં 100 વર્ષ તપ કરે, કળિયુગમાં 1 દિવસ. 1 દિવસ. કારણ કે ખબર હતી ને કે મન કોઈના લાગતા જ નથી, અહીંયા ચેલેન્જ છે. આપણે બધા જ એક એવી ટ્રિગર શરૂ થઈ ગઈ છે આપણી આસપાસ કે આપણા મન છે ને ડિપ્રેશનમાં જ રહે છે, અને આખું વર્લ્ડ પણ જાણે કે આપણને ડિપ્રેસ કરવા જ ન બન્યું હોય. તમે જોજો, એડવર્ટાઇઝ થી લઈ અને સમાજમાં જે થાય છે, આપણી ચોપાસ થાય છે, ધ વર્લ્ડ અરાઉન્ડ ટુ અસ ઇટ્સ ડિપ્રેસ્ડ અસ. આપણને ચિંતામાં નાખ્યા જ બન્યું છે. અને એટલા માટે બધા સલાહ આપશે, સહકાર નહીં આપે. જોજો, 5 જણા સલાહ આપશે, આમ કરો આમ કરો, એટલે સલાહ બહુ દેશે, સહકાર બહુ ઓછા દેશે. તો આ બધાની વચ્ચે ભગવાનનું નામ સંકીર્તન, આ નામ સંકીર્તનમાં તાકાત છે, અદ્ભુત છે. કલૌ કેશવ કીર્તના. ભક્તિ દેવી પ્રણામ કરે છે. જો કોઈ વ્યક્તિ દુખી હોય ને એને 2 સારી વાત કહી દઈએ ને તો આમ અંદરથી છે ને અજવાળા ફૂટવા માંડે. નારદજીનો જેવો સંગ થયો અને ભક્તિ દેવીને જે કોન્ફિડન્સ આવ્યો કે યસ વી કેન, હવે કરી શકશે. પણ કેવી રીતે કરશું? નારદજી આખી ભક્તિની મહિમા દર્શાવે છે કે તમે કોઈ સામાન્ય સ્ત્રી નથી, તમે સ્વયં ભગવાન હરિનું જ સ્વરૂપ છો. જે વ્યક્તિ તમારો આશ્રય લે ને એ તરી જાય. અને એટલા માટે તે હે ભક્તિ તમારા સ્વરૂપને ઓળખો, મુક્તિ તમારી દાસી છે. આમ સ્વરૂપ અનુભૂતિ, સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. આપણે કોણ છીએ એ આપણને હજી ખબર નથી. અને એટલા માટે શાસ્ત્ર હોય કે પછી આપણા નરસિંહના પ્રભાતિયા એ આપણને જગાડે છે. આમ સવારનો સમય હોય ને એક તારો લઈને બેઠા હોય અને ગામડાનો ખેડૂત એ ભલે ભણ્યો ન હોય પણ ગણ્યો હોય અને એક તારામાં જે ભજન ગાતા હોય, આપણા પ્રભાતિયા ગાતા હોય, એ હરિના જન તો મુક્તિ ન માગે જી જન્મ જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓછ, નિત સેવા નિત કીર્તન ઓછ, નિરખવાનંદ કુમાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે, જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે. જાગો, એ મુક્તિ પણ દાસી થઈ જાય. નિત સેવા નિત કીર્તન ઓછવ અને નિરખવા નંદ કુમાર. જો બધા ગોલ સેટ કરેલા છે આપણા કે આપણે અહીંયા પહોંચવાનું છે. કોઈને પહોંચવાનું એ ગંગા નદીમાં ને નાના નાના ખાબોચિયામાં અટવાઈ જાય, એમ આપણા પણ ગોલ આવા નાના નાના હોય, ખાબોચિયા જેવા. અને વ્યક્તિ એમાંથી જ બહાર નથી આવતા. તમે ભક્તિ છો. અને ત્યારબાદ નારદજી જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટેના પ્રયાસો શરૂ કરે છે. પણ એ પ્રયાસો છે ને કારગત નીવડતા નથી. આકાશવાણી થઈ કે એક સત્કર્મ કરો, સત્કર્મ દ્વારા છે ને એ પ્રયાસો જશે, એ પ્રયાસો પાર પડશે. ગીતા પાઠ, ઉપનિષદના મંત્રોનું ગાન, જ્ઞાન વૈરાગ્ય જાગે છે ખરા, આંખ ચોડી અને પાછા હુઈ જાય. ઘણા વિદ્વાનોને પૂછવા જાય છે, પણ નારદજીને જોવે ને તો વિચારે કે જે જવાબ નારદજી પાસે નથી તો એ અમારી પાસે કેમ હશે? એટલે નારદજીને જોઈને તે ઘણા 9 દો 11 થઈ જાય. પણ શ્રેષ્ઠ પુરુષ જે એકવાર હાથમાં કામ લે ને પછી મૂકે નહીં. વિઘ્નહિ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારબ્ધ મુત્તમ જના ન પરિત્યજંતી. સામાન્ય માણસ ખાલી વિચારે
મધ્યમ કક્ષાનો માણસ છે એ ખાલી વિચારે, કામે શરૂ કરી દે, પણ નાનું એવું ઓબ્સ્ટેકલ આવ્યું, વિઘ્ન આવ્યું, કામ મૂકી દે. પણ શ્રેષ્ઠ માણસ એકવાર નક્કી કરે કે મારે આ કામનું એક્ઝિક્યુટ કરવું છે, મારે આ કામ કરવું છે, તો 1000 વાર વિઘ્ન આવે પણ એકવાર જે હાથમાં કામ લીધું ને એને મૂકે નહીં. પ્રારબ્ધ મુત્તમ જનાહ ન પરિત્યજન્તે. પણ કોઈ પણ પ્રયાસ છે એ કારગત નીવડતો નથી. નારદજી વિચારે છે કે હવે હું બદ્રિકાશ્રમમાં તપ કરવા જાઉં. જ્યારે પ્રશ્નોના જવાબ ન મળે ને ત્યારે શાસ્ત્ર કહે છે કે અંદર ડોક્યું કરો. આમ તો બધા જ પ્રશ્નોની ચાવી છે ને આપણી ભીતર છે. આપણે બહાર ખોટા છે ને ફંફોસીએ છીએ. જુનાગઢનો કવિ મનોજ ખંડેરિયા કેવી અદ્ભુત વાત કરે છે કે જે શોધવામાં જિંદગી પસાર થાય અને હોય તે પગની તળે એમ પણ બને. જે સુખ ને આનંદ ને શોધવામાં જિંદગી પર છે ને ફાફા માર્યા હોય પણ એ અંદર જ હોય. એક ભાઈ ચશ્મા ગોતતા હતા અને ચશ્મા હતા અહીંયા જ. આવું છે. બેન નેકલેસ ગોતતા હતા, મારો સોનાનો નેકલેસ ક્યાં ગયો, પણ ગળામાં જ હતો. આનંદ અને ઈશ્વરનું પણ એવું છે ને પ્રશ્નોના જવાબનું પણ એવું છે. એ ભીતર છે. જાય છે બદ્રિકાશ્રમ તપ કરવા માટે. અને જેવા તપ કરવા જતા હોય, જો એક આ નિયમ છે. અત્યારે તો ભલે પછી પિક્ચરનો ડાયલોગ હોય કે કિસી ચીજ કો પૂરી સિદ્દત સે ચાહો પૂરી કાયનાત ઉસે લગાને में લગ જાતી है. પણ આ સિદ્ધાંત છે. પણ આ સિદ્ધાંત ક્યાં કામ કરે? સંસારમાં નહીં, ઈશ્વરમાં. સંસાર તો મળે ખરો, નહીં મળે. પણ જેને આધ્યાત્મિક વિકાસ કરવો છે, જેને અંદર કામ કરવું છે, એ વ્યક્તિ લાગી જાય ને તો બધું બદલાઈ જાય. અને નિસ્વાર્થ વ્યક્તિ જે કામ કરતો હોય ને તો કુદરત પણ મદદ માટે આવી જ જાય. અહીંયા પણ આવી જાય છે. 4 ઋષિકુમારો છે, 5 વર્ષના, પણ લખે છે પૂર્વેશામપી પૂર્વજા હરિ શરણમેવં હિ નિત્યમ યેષામ મુખે વચઃ અતઃ કાલ સમાદિષ્ટા જરાયુષ્માન ન બાધ્યતે. આ 4 ઋષિકુમારો એટલે કે સનત કુમારો છે, પૂર્વજોના પણ પૂર્વજો, પણ નિત્ય હરિશરણમ હરિશરણમ આ મંત્રનો જપ કરતા હોય ને એટલા માટે લખ્યું છે કે સમય પણ એને બાંધી શકતો નથી. વૃદ્ધાવસ્થા એમને નથી. ભગવાનનું નામ છે ને સંજીવન છે. એ કાયાકલ્પ કરી નાખે, એ રીજેન્યુએટ કરી દે. અને સનત કુમારો કહે છે કે આનો ઉપાય તો તમને ખબર જ છે. શ્રીમદ ભાગવત થી જ્ઞાન અને વૈરાગ્યની છે ને વૃદ્ધાવસ્થા જશે. પણ જો નારદજી ડાયરેક્ટ માની લેવા નહોતા, થોડાક બુદ્ધિશાળી પણ હતા. એ કે મેં વેદ ઉપનિષદનો પાઠ કર્યો તો શ્રીમદ ભાગવત પણ વેદ અને ઉપનિષદનો જ સાર છે, તો એનાથી વૃદ્ધાવસ્થા દૂર ન ગઈ, દૂર ન થઈ તો હવે કેમ થશે? અને ત્યારે સનત કુમારો કહે છે યથા દુગ્ધે સ્થિતમ સર્પિઃ ન સ્વાદાયોપકલ્પતે પૃથક ભૂતમ હિ તદ્ગવ્યમ દેવાનામ રસવર્ધનમ. નારદજી, દૂધની અંદર ઘી હોય પણ દૂધથી દીવા ન થાય. પણ એ દૂધ ઉપર દૂધને મથવામાં આવે, એના ઉપર પ્રોસેસ કરવામાં આવે અને જ્યારે ઘી થાય ત્યારે એનાથી દીવા થાય. આંબાનું ઝાડ હોય પણ મીઠાશ ઝાડમાં ન હોય, પણ એ જ આંબાનું ઝાડ જ્યારે કેરીના રૂપમાં આવે ત્યારે મીઠાશ એમાં હોય. એમ વેદ અને ઉપનિષદનો સાર છે તે ભાગવત છે, પણ આની મીઠાશ છે, આનું જે અર્ક છે ને એ આ છે. આપ આનો પાઠ કરો. નારદજી જાય છે, શ્રીમદ ભાગવતનો પાઠ કરાવે છે, એક મોટું આયોજન કરે છે. હરિદ્વારમાં આનંદ નામનો એક તટ છે અને ત્યાં સનત કુમારો વક્તા અને નારદજી શ્રોતા બને છે અને શ્રીમદ ભાગવતની કથા શરૂ થાય છે. જો વ્યક્તિમાં ઉર્જા હોય ને એમ શબ્દમાં પણ ઉર્જા હોય. સામાન્ય શબ્દમાં પણ ઉર્જા હોય. કોઈને ગાળું દે અસર થાય કે ન થાય? કોઈના વખાણ કરે કેવો અસર થાય?
એ ગાળની અસર થતી હોય તો વિચાર કરો ભગવાન નામની કેવી અસર હશે. આ અસર છે ને એ બે નમૂન છે. અને હરિદ્વારમાં ગંગાજીના ઋષિ મુનિઓને બોલાવી અને ભાગવત કથાનું આયોજન થાય છે. અને હજી ભાગવતનું મહાત્મ્ય જ આમ જ્યાં શરૂ હોય અને ત્યાં તો આશ્ચર્ય. ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે ત્રણ ત્યાં પ્રગટ થઈ જાય છે. અને પ્રગટ થઈ જાય છે એટલું નહીં, નાચે છે એટલું નહીં, અને આંખમાં આંસુ છે અને સંકીર્તન શરૂ કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જાણે કે આખી ભાગવત કથામાં અપૂર્વ રસનો સંચાર થઈ ગયો હોય. જ્યારે શ્રોતા અને વક્તા આ બંનેની અભિરુચિ, આ બંનેની વૃત્તિ સરખી હોય, કેન્દ્રમાં જ્યારે ઈશ્વર હોય ને, અને ત્યારે એક અપૂર્વ એવો રસનો સંચાર થાય, એક અલૌકિક આનંદ છે ને ઉદ્ભવે છે. અને ઋષિ મુનિઓની આખી સભા, 18 પુરાણ, બધા જ ઉપનિષદ, આ બધા જ મૂર્તિમંત થઈને બેઠા હતા. અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દેવી. જો વ્યક્તિ આનંદમાં ક્યારે આવે? જ્યારે એને બધા જ મનોરથ પૂરા થઈ જાય, યુવાન થઈ ગયા. કળિયુગના કારણે જેમાં આનંદની અનુભૂતિ નહોતી, પણ ભગવાન નામમાં એવું સામર્થ્ય, આનંદની એક એવી રસધારા વહેવા માંડી કે આંખમાં આંસુ સાથે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમૈકરૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ વિના મુહુર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા નિવસતિ હૃદયેષાં શ્રી હરેર ભક્તિ રેખા. હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય. ભક્તિ સૂત્રોપનત્ત. કારણ કે ભક્તે છે ને એને પ્રેમ રૂપી દોરીથી બાંધેલા છે. પછી કથા શરૂ ન થઈ અને હજી મહાત્મ્યની વાત હતી, અને ત્યાં તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના તાપ ગયા, અને ત્યાં પછી પ્રગટ થાય છે ભગવાન શ્રી હરિ. બોલીએ શ્રી હરિ ભગવાન કી જય. આખા પાપોનું વર્ણન છે કે એક પણ પાપ, અને પાપ શું? પાપનો તાપ કે જે કથાથી ન જાય.
એટલે જે ભક્તો અભિમુખ થાય છે, ભગવાન નામનો આશ્રય લે છે, એને ક્યારેક કળિયુગ છે ને નડતો નથી. કારણ કે કળિયુગ છે ભગવાનનો શેર છે, યાદ રહે. બહુ ઓછા સમયમાં જેણે પ્રગતિ કરવી છે, જેને જાગૃતિપૂર્વક આગળ વધવું છે, અને તેના માટેનો છે ને આ ગ્રંથ છે, જે ગ્રંથિક ખોલે. અને અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ આપે છે. આમે જ્યારે એક્ઝામ્પલ અપાય ને ત્યારે કથા દ્રઢ બને. એક સરસ મજાનું એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપે છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપુત્તનમત્તમમ યત્ર વર્ણઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ નામનું નગર હતું, અને આ નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. જો કથા બે રીતે ચાલે, એક શબ્દ રીતે ચાલે, બીજા એના મર્મ રીતે ચાલે. આ તુંગભદ્રા નદી અને એમાં ઉત્તમ નામનું નગર, આ શરીર છે ને ઉત્તમ નગર છે, અને અંદર કોણ રહે છે? આત્મદેવ. આત્મદેવ બ્રાહ્મણ ધર્મ કાર્ય હંમેશા કરતો, પણ એક વાતની હંમેશા છે ને કમી હતી, શેર માટીની ખોટ હતી. અરે પારણું નહોતું બંધાણું, અને એના કારણે દુઃખી રહેતો. અને ધીમે ધીમે આ એક દુઃખ, આ એક એવી ઈચ્છાએ ટ્રિગર લીધી, અને મનમાં એવી હાવી થઈ ગઈ કે આત્મદેવ જે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત રહેતો, હવે આ જ આત્મદેવ આત્મહત્યા કરવા માટે નીકળી પડ્યો. કેવું લાગે? આત્મદેવ આત્મહત્યા કરે. હમણાં એક ભાવનગરની જ ઘટના મારા જાણકારીમાં છે કે એક વિદ્યાર્થીએ 10મા ધોરણનું રિઝલ્ટ હજી નથી આવ્યું, પણ ટ્રેસ લઈ લીધો તો નપાસ થઈશ, અને એને આત્મહત્યા કરી દીધી. બીજે દિવસે રિઝલ્ટ આવ્યું, પાસ હતો. મન કેવું વ્યાકુળ થઈ જતું હશે, માણસ કેવો દુઃખી થઈ જતો હશે. આમ કેમ બિલોરી કાચ છે તો પ્રકાશને ભેગો કરે, અને રૂ હોય તો સળગી જાય. એમ ઘણીવાર દુઃખ નાનું એવું હોય, પણ આપણે મનરૂપી બિલોરી કાચથી એને આટલું ગ્લોરીફાય કરીએ, એને આટલું મોટું કરીએ, અને એ એવું દુઃખનું કારણ બની જાય કે વ્યક્તિને કંઈ ચેન ન પડે. આત્મદેવની આવી દશા થઈ, અને છેલ્લે કાંઈ ઉપાય ન મળ્યો, અને જાય છે આત્મહત્યા કરવા. પણ પુણ્ય હતું ને એટલે મળી ગયા. ભગવાન જ પોતે સંન્યાસીના રૂપમાં આવે છે. ઘણીવાર ભગવાન છે ને કોઈ વ્યક્તિ દ્વારા પણ આપણને સંદેશ આપે કે ભાઈ બેન અહીંયાથી છે ને પાછો વળી જાય, આ બરાબર નથી. પણ આપણે છે ને આપણા ભાગમાં ન હોય, અથવા તો પ્રારબ્ધ એવું હોય કે આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. એટલે સંન્યાસી કહે છે, કેમ બ્રાહ્મણ દેવ અહીં? બસ કે આ ઈચ્છા મારી પૂરી નથી થતી, શેર માટેની ખોટ ભરાતી નથી. એટલે હસીને સંન્યાસી કહે છે, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. ધ્યાન કરીને જોવે છે, અને પછી કહે છે કે એક જન્મ નહીં, 7 જન્મ સુધી તારું પ્રારબ્ધ એવું છે કે સંતાન નહીં થાય. અને સંતાન ન થાય ને એ પણ અત્યારના સમયમાં ભગવાનની કૃપા છે. કારણ કે મન કાંઈક ને કાંઈક ચોટેલું રહે. જ્યારે સંતાન ન હોય, કાંઈ ન હોય, ત્યારે ઈશ્વર સિવાય તમે કોઈને ઋણાનું બનવા નથી. લાગી જાવ ઈશ્વરમાં. એટલે આ અજ્ઞાન રૂપી તારી ઈચ્છાઓની જે અભાવ ગ્રંથિ છે એને મુક્ત. વિવેકમ તુ સમાસાદ્ય, વિવેકને ધારણ કર. પણ ઘણી વાર અભાવ પૂરો ન થાય ને ઈચ્છા એવી ટ્રિગર કરતી હોય, આત્મદેવ માનતો નથી કે ના, કા મરી જાવ, કા આપે. થોડું કેમ ઇમોશનલ બ્લેકમેલિંગ કરે, કઈ કેવું અહીંયા મારે તો સંતાન જોઈએ. એટલે હસીને મહાત્મા એક ફળ આપે છે અને કહે છે કે આ તારી ઘરવાળીને દે છે, અને 1 વર્ષ સુધી નિયમોનું પાલન થશે, સદગુણોનું પાલન થશે તો ઠાકોરજી કૃપા કરશે. અને આમે ગૃહસ્થીમાં જોઈએ ને તો 2 ટાયર સરખા હોતા નથી, હોવા જોઈએ પણ સરખા નથી.
એક ટ્રેક્ટરનું ટાયર હોય ને ખટારાનું ટાયર હોય ને એ હાલતું હોય, ઓલા રગસિયા ગાડાની છે આમ ગૃહસ્થી હાલતી હોય. એકને જવું હોય ક્લબમાં ને એકને જવું હોય મંદિરમાં, આમાં કોઈ પણ રીતે ભેગું થાય. જો સરખા વિચારવાળા જે ભેગા થાય ને તો એ ગૃહસ્થી અમૃત છે, પણ સરખા વિચાર ન હોય ને તો ત્યાં પછી ઝેર થઈ જાય. અને એટલા માટે જ કહે કે ભાઈ ઓલા લકડી કા લડ્ડુ ખાવો ન ખાય એ પસ્તાય ને ખાય તે પણ પસ્તાય. રાધે રાધે, બોલો રાધે રાધે. આમ તો અનુભૂતિ હોય ને તો બધા જોર જોરથી આમ જય હો રાધે રાધે. એટલે હતી અહીંયા ધૂંધુલી. અને 21મી સદીમાં જે ઘણી બધી દેખાય છે ને ફેસબુક ને વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈન 24, અને એની જેવી કલ્પના છે ને આબેહૂબ એવી. આમાં લખ્યું છે લોકવારમાં તો લક્ષણો ઘણા બધા છે, તો ઘડિયાળમાં જોઉં છું ને ત્યારે બધા લક્ષણો નહીં કહેવાય. ઉથલી કરવામાં પહેલો નંબર, અહીંયાથી ત્યાં કરવામાં, એ સાંભળ્યું છે આમ થયું છે એમ કરીને શરૂ થઈ જાય. લોક વાર્તા હતા. અને એને જ્યારે ફળ આપ્યું ને, જો ઘણા માણસો કુતર્ક કરે, હાથમાં ફળ આવ્યું ને એટલે ધૂંધુલી તો આટલું બધું વિચારે છે. એ ઘણા બધા વિચારમાંથી એક વિચાર તો શું વિચારે છે કે આ ફળ હું ખાઈશ અને મને ગર્ભ રહ્યો અને ભયંકર પ્રાણી. આમ તો લગ્ન થાય એટલે એક મોટામાં મોટું પ્રાણી સાસુમાં તો હોય જ, અને બીજું નાનું પ્રાણી જે નણંદના રૂપમાં આવશે. આવું હું નથી કહેતો, બાકી તમારા ને આપણા બધા સાસુમાં તો સારા જ છે. બોલો રાધે રાધે. તો ઓલું નાનું પ્રાણી આવશે અને ઘરની ચાવી ઈ લઈ લેશે, તો પછી મારું ઘરમાંથી રાજ વહી જાય. રસોડામાંથી લડતા હોય કે રસોડામાં તો આપણો અધિકાર હોવો જોઈએ, બાકી ક્યાં? આવું બધું વિચારીને, આવું કુતર્ક કરીને એ ફળ ગાયને આપી દે છે, એ નથી ખાતી. જો પ્રારબ્ધની ગતિ. અને આખી એક કોન્સ્પાયરી, એક ષડયંત્ર ક્રિએટ કરે છે કે એની એક બેન હોય છે ને એ ઘરે આવી હોય તો એને તો 4-5 બાજુમાં હોય, અને એક ગર્ભ રહી ગયો હોય તો એની સાથે એક ડીલ કરે છે. ઓલી બેન પણ રડતા રડતા કે તારી પાસે ઘણું બધું છે પણ ખાવા વાળા કોઈ નથી, મારી પાસે ઘણા છે, ખાનારા ઘણા છે, પણ ખાવાનું કાંઈ નથી. એટલે તું ખોટું નાટક કરજે અને મારો જે સંતાન આવશે હું તને આપી દઈશ. જો પછી બુદ્ધિ માણસની ક્યાંથી ક્યાં લઈ જાય, કુતર્કની બુદ્ધિ, કુબુદ્ધિ ક્યાં લઈ જાય. અને ઓલો ઘોડો આત્માદેવ, એને તો એમ કે ભાઈ સાધુનો પ્રસાદ છે ને પડવાનો છે, અને એમ કરતા 9 મહિના પૂરા થયા અને એક દીકરાનો જન્મ થયો, જે બેનનો દીકરો છે એ જ આને આપી દીધો ધૂંધુલીને, અને મા ઉપરથી નામ પાડ્યું ધૂંધુકારી. નામ બધા મજાના છે, ધૂમધૂમકારી, ધૂંધુકારી. અને થોડાક સમય બાદ ફળ ગાયને આપેલું હતું, મહાત્માનું ફળ હતું, અમોઘ હોય, એ પ્રારબ્ધને પણ મટાવી શકે, અને એટલા માટે ગાય પણ એક દીકરાને જન્મ આપે છે. આ ગાય, એના કાન ગાય જેવા હોય છે, એટલા માટે દીકરાનું નામ રાખ્યું ગોકર્ણ. અને બધા લોકોએ તો ઉત્સવ કર્યો, આત્મદેવનું આખું કહેવાય કે ભાગ્ય બદલાઈ ગયું, એ ઉત્સવ થયો. એક બાજુ ધંધુકારી અને એક બાજુ ગોકર્ણ. પણ સમય જતા ખબર પડી કે ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધંધુકારી મહાખન. સંતાનની ઈચ્છા થાય, પણ જો સંતાન થયા પછી પણ એ સુપુત્ર કે સુપુત્રી થાય ને તો ઠાકુરજીની કૃપા, બાકી દીવા પાછળ છે ને અંધારું થાય તો એના જેવું બીજું એક દુઃખ નથી. યાદ રાખ. ઈચ્છાઓના ફળ પણ પાછા બહુ ભયંકર ભયંકર હોય છે. પણ છાપામાં આવે ને કે અમારા કયામાં નથી, આમ તો એકાદ એવી નોંધ હોય જ ત્યાં, ફલાણા ભાઈ અમારા કયામાં નથી, એટલે કોઈ પણ પરિવારે સંબંધ રાખવો નહીં, આવી નોંધ લખેલી હોય. અમુક હોય ને હવેડાની ડાટા કાઢે એવા. એટલે આ ધૂંધુકારી પણ એવા દુર્જનના બધા જ લક્ષણો એમાં હતા. છોકરાઓને ઉપાડી જાય,
ગામના રૂપિયા લઈ જાય અને ત્યાં સુધી કે રૂપિયા ન મળે તો આત્મદેવ ઉપર પણ હાથ ઉપાડી જાય. ये घर घर की कहानी है कलयुग में. અને જ્યારે દીકરા દ્વારા દુઃખ પ્રાપ્ત થયું ને, જો જ્યારે દુઃખ આવે ને ત્યારે અનુભૂતિ લઈને આવે. જે મહાત્માએ કહ્યું હતું કે તું ઈશ્વરને ભજ, સંતાનનું રહેવા દે, એના દ્વારા સુખ નથી. સંતાન તો થઈ ગયો પણ સુખ તો ન જ મળ્યું. જો આખું આ ભાગ્યનું ચક્કર છે. અને એવા હતાશ થાય છે અને નક્કી કરે છે કે હવે મારે ઘરમાં નથી રહેવું. અને એ સમયે આવે છે ગોકર્ણજી અને 2 શ્લોકમાં જે આખો ઉપદેશ આપે છે. જેમ મોઢું ગરમ હોય ને બરાબર કેમ ચોટી જાય, લાગી જાય, એમ દુઃખી હૃદય હોય ને એમાં ઉપદેશ બરાબર લાગી જાય, અનુભૂતિ બરાબર થઈ જાય. આ 2 શ્લોકમાં જે આખો ઉપદેશ આપે છે. देहेस्तिमां सरुधिरे भीमतिं त्यजत्वं जायासुतादिषु सदा ममतां विमुञ्च पश्यानिशं जगदिदं क्षणभङ्गनिष्ठं वैराग्य આ શરીર જે બહુ સરસ દેખાય છે ને એ બીજું કાંઈ નથી. આ અસ્થિ માંસ અને લોહીનું છે ને એક સરસ મજાનો એક આકાર છે ને એમાં માંસ લગાડી દીધું છે. આમાં જે તમારી અસ્મિતા જે આસક્તિ છે ને છોડી દે. કોણ પત્ની ને કોણ દીકરો આ સંબંધ પણ છે ને ઋણાનુબંધથી છે, મનથી મૂકી દો અને જાગૃત થઈને દ્રષ્ટા થઈને જોવો કે આ સંસાર બદલાઈ રહ્યો છે, સંબંધો પણ બદલાઈ રહ્યા છે. અને એટલા માટે વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. આ સંસારમાં કઈ અભય જેવી ચીજ હોય તો તે વૈરાગ્ય છે. બાકી કોઈ પણ ઈચ્છા, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ આ બધું જ ટેમ્પરરી છે, પરમેનન્ટ કાંઈ નહીં. અને એટલા માટે હરિનો આશ્રય કરો, વૈરાગ્યનો આશ્રય કરો. ઉપદેશ એવો હૃદયમાં ચોંટી ગયો, સહજ ઘરને છોડી અને નિત્ય ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરી અને આત્મદેવ મુક્ત થાય છે. આ બાજુ ધુંધુકારી, હવે પૈસા નથી મળતા, માને મારવા લીધી અને ધુંધુકારીના ત્રાસથી કૂવામાં પડી મરી જાય છે. અને હવે તો ધુંધુકારી બેકામ થઈ ગયો. ગોકર્ણ મહારાજ પણ પ્રણામ કરી અને સાધુ તો ચલતા ભલા, બસ ભગવાનનું નામ લેતા લેતા તીર્થયાત્રા કરવા માટે જાય છે. 5 વેશ્યાઓના સંગમાં આવે છે. છેલ્લે 5 વેશ્યાઓ જ આને મારે છે અને એ જ ધુંધુકારી હવે પ્રેત બને છે. કર્મનું ફળ અહીંયા તો છે જ તે, પણ સ્થૂળ શરીરની અંદર જે સૂક્ષ્મ શરીર છે, સૂક્ષ્મ શરીર ફરતું હોય છે, એ ક્યારેય મરતું નથી. અને એકવાર પોતે જ ગોકર્ણજી પોતાના ગામમાં આવે છે. ખબર પડી જાય છે કે હવે મારો ભાઈ ગયો નથી. ગયામાં શ્રાદ્ધ પણ કરે છે અને રાત્રે સૂતા હોય છે ત્યારે અલગ અલગ આભાસ થાય છે. એવા જેને ભયંકર કર્મો કરેલા હોય એવી આત્માઓ છે ને એ ચોપાસ ભટકતી જ હોય છે જ્યાં સુધી એની મુક્તિ ન થાય. જેવી રીતે મનુષ્ય યોની એવી રીતે પ્રેત યોની પણ છે. ઘણા રેશનાલિસ્ટ એવું માને કે આવું બધું કાંઈ ન હોય, આ સંસારમાં બધું છે, થોડામાં ઘણું. સ્વામી વિવેકાનંદે પણ પોતાના પુસ્તકમાં લખેલું છે, હિમાલયના પ્રવાસમાં હતા ત્યારે એક પ્રેત મળેલો એમને. અલગ અલગ આકાર ધારણ કરતો હોય. ગોકર્ણ મહારાજનો પરિચય પૂછે છે, આપી શકતો નથી. સંધ્યાવંદન કરતા નૈષ્ઠિક બ્રાહ્મણ હતા. હાથમાં અંજલિ લે છે, ગાયત્રી મંત્ર બોલે છે અને જે આમ અંજલિ છાટે છે અને ત્યાં રડતા રડતા ધુંધુકારી બોલે છે, અહમ રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારી દિનાત अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत.
જ્યારે શરીર હતું ત્યારે સત્કર્મ ન કર્યા, અને હવે શરીર નથી, પ્રેત યોની છે, પોતાના કર્મો એને સાંભળે છે, મારો ઉદ્ધાર કરો. ગોકર્ણ મહારાજ વિચારે છે કે ગયા આનું શ્રાદ્ધ કર્યું છતાં મુક્તિ ન થઈ, શું કરવું? સવારે સંધ્યા કરતા હોય, ભગવાન સૂર્યને અર્ઘ્ય આપતા હોય ત્યારે ભગવાન સૂર્ય પ્રેરણા આપે છે કે ભાગવત કથા કર, એનાથી મુક્તિ થશે. અને તે જ ગામમાં ગોકર્ણ મહારાજ ભક્તા અને આખા ગામમાં ભાગવતનું આયોજન કરે છે. ભાગવત કથા પૂરી થાય છે અને ત્યારે ધુંધુકારી દેવ બની પ્રગટ થાય છે, અને ત્યારે પોતાનો પરિચય આપે છે કે હું વાસમાં રહેતો હતો, અને એટલા માટે મને એમ લાગે કે વાસની પરંપરા, પૂજા થાય ત્યારે વાસનો કટકો રાખેલો હોય, અને આમ પણ પ્રેત યોની હોય ને વાયુ રૂપમાં હોય, બહુ સૂક્ષ્મ રૂપે હોય. તો આ ભાગવતી કથા ધન્ય છે કે જેને વાસના કટકામાં ચિત્ત એવા વાસના રૂપી કર્મ હતા એને પણ ભેદી દીધા. તો જે મનુષ્ય આનું શ્રવણ કરે એની તો શું ગતિ થાય? પણ ગોકર્ણ મહારાજ અહીંયા એક પ્રશ્ન પૂછે, 1 મિનિટ, દેવતાઓનું વિમાન આવ્યું હોય ને, એ કે કથા તો બધાએ સાંભળી, તો એક વિમાન કેમ આવ્યું? જેટલા શ્રોતા હોય એટલું વિમાન આવવું જોઈએ ને. અને ત્યારે સિદ્ધાંત આપે છે કે શ્રવણ તો બધા કરે, પણ શ્રવણ સાથે મનન કેટલા કરે, કેવા ભાવથી સાંભળે છે. જેવી શ્રદ્ધા અને શ્રદ્ધા પ્રમાણેનું ફળ હોય છે. બીજી વાર કથા કરો અને ત્યારે બધાનું કલ્યાણ થશે, અને આવી રીતે બીજી વાર ભાગવત કથા કરે છે અને ત્યારે આખા ગામનો ઉદ્ધાર થાય છે, આખા ગામ વૈકુંઠ ધામમાં સિધાવે છે. આખ્યાનમેત પરમં પવિત્રમ શ્રુતં સકૃત્વૈ વિદધેન ભોગમ શ્રાદ્ધે પ્રયુક્તં પિતૃતૃપ્તિમાહવે નિત્યં સુપાઠ અપુનર્ભવં ચ. જે પરમ શ્રદ્ધા સાથે આખ્યાનનું પાઠ કરે, એને સાંભળે છે, એના પિતૃઓની તો તૃપ્તિ થાય છે, એ વ્યક્તિનું પણ મંગલ અને કલ્યાણ થાય છે. અને થોડુંક ભાગવતને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું. 7 દિવસ આ ભગવાન જ પધાર્યા છે. જેટલો લગ્નમાં ખર્ચો થાય ને એટલો ભાગવત કથાનો ખર્ચો છે. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયે. પણ જે શક્તિ, જે સામર્થ્ય મળ્યું છે તે રીતે એકદમ શુદ્ધ ભાવથી, દીન ભાવથી અને શ્રદ્ધા સાથે આનું શ્રવણ કરવું, મનથી મંત્ર જાપ કરવા, અને ત્યારબાદ ઉપવાસ કરવો. કે આમાં લખેલું છે કે જો ચિત્ત ડિસ્ટર્બ ન થાય, શરીરમાં રોગ ન આવે, સારી રીતે કથા સાંભળે તો 2 વાર પણ જમી લેવું, પણ મનથી કરવું બધું. જે કંઈ પણ કરીએ એકદમ સાવધાન સાથે, સાવધાન થઈ મનને એકદમ રાખી અને કરીએ. અને એટલા માટે જ આપણે વાતો કરવાનો સમય કે મોબાઈલમાં જોવાનો સમય મળતો જ હોય, પણ અહીંયા જ્યારે 3 કલાક 4 કલાક બેઠા છીએ ત્યારે કંઈક પ્રોડક્ટિવિટી થાય, કે કથા દ્વારા આપણે આપણી જાતને કનેક્ટ થાય ને એવો પ્રયાસ કરવો. બાકી સહજ રીતે વાતોનો એ ટાઈમ તો મળવાનો છે. બહુ જરૂરી ફોન આવે તો થોડુંક દૂર જઈ અને ઉપાડી લેવાનું, અને હૃદયને અહીંયા જોડવાનું છે. એટલે મોબાઈલને વાઇબ્રન્ટ મોડમાં જ રાખજો, અને ઈતર પ્રવૃત્તિને તિલાંજલિ અને ભીતર પ્રવૃત્તિને કલાંજલિ સાથે જે આનો પાઠ કરે, જે આમાં સહજ રીતે જોડાય, તો એનું ફળ છે ને તે અક્ષય છે, અક્ષય છે, અક્ષય છે. આવી રીતે કથાનું ફળ સુખદેવજી મહારાજ પણ આવે છે અને તે પણ પ્રવચન આપે છે, અને અંતે સિદ્ધાંત આપે છે કે ભાગવતનું ક્ષણ જેટલું પણ શ્રવણ છે એ સહજ રીતે તારી દે. જગતિ સુખ કથા તો निर्मलं नास्ति किंचे पिब पर सुख हेतो द्वादश स्कंध सारम. આનાથી શુદ્ધ, આનાથી મંગલકારી બીજું કોઈ સાધન ભજન નથી. અહીંયા તે મહાત્માની કથાને વિરામ આપીએ. એકવાર જોરદાર તાળી તમારા માટે થવી જોઈએ. થોડો સમય વધારે લઈ લીધો, મહાત્મ્ય પૂરું કરવાનો હતો. કાલથી આપણે સૌ સમય સાથે, હું 3:30 વાગે અહીંયા આવી જઈશ, અને આગળનો જે ક્રમ છે આરતી, સંકીર્તન, અને ત્યારબાદ પછી આપણે આમ તો કાલથી, આજે સમય હોય તો આજે થોડીક 10-15 મિનિટ નૃત્ય ભક્તિ કરશું. હવે 2 મિનિટ હરિનામ સંકીર્તન ને ત્યારબાદ આરતી. હરે
कल्याणार्थे स्वात्माभिवन्दनात्मा प्रस्थं प्रक्षाल्य पुष्पाञ्जलिः विद्याबुद्धिधनैश्वर्यपुष्पाञ्जलिप्रदानेन देहि वाञ्छितं फलं श्रीमद्भागवत महापुराणाय नमः चरणकमलेशमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थयेत् कृष्णाय वासुदेवाय हरे परमात्मने समर्पयामि श्रीभागवतवान् की जय। दक्षिणा हरि हे राधे गोविंद भजो राधे गोविंदा